હાય VTVGujarati.com પર હું છું ગુંજ ઠક્કર અને ઠંડી જ્યાંથી ચાલુ થઈ ગઈ છે ને ત્યાંથી પ્રોડક્ટિવિટી બદલાઈ ગઈ છે. આ ઠંડી આપણા જીવનમાં બહુ જ બધી હેલ્થ પણ લઈ શકે કે પછી આપણા જીવનને ખરાબ પણ કરી શકે છે. અને એટલી જ આજે બહુ જ એક સ્પેશિયલ ગેસ્ટ જોડે હું બેઠો છું, જે ગેસ્ટ આપણને ટિપ્સ આપશે કે કઈ રીતે ઠંડીમાં આપણે આપણા શરીરનું ધ્યાન રાખીને આપણું જીવન લંબાઈ શકીએ. ગેસ્ટ સ્પેશિયલ કેમ છે? આ ભાઈ 92 વર્ષના છે, એટલે એક્સપેક્ટન્સી કરતા 25 વર્ષ વધારે જીવ્યા છે, એટલે 25-30 વર્ષથી તો આ વૃદ્ધ જ છે. વ્યક્તિ કોણ છે? તો વ્યક્તિ છે રમાકાંત પાંડેજી. સર, થેન્ક યુ સો મચ અમારા શોમાં અમને સમય આપવા માટે. બેટા, રમાકાંત પાંડે નહીં, રમાકાંત પાંડે. બોલ ફરીથી. સોરી? મારા રોયા રમાકાંત પાંડે. રમાકાંત પાંડે. તારું નામ શું છે બેટા? ગુંજ. ગુંજને લંબાવવું હોય તો શું બોલે? ગુંજ ઠક્કર. બોલજે બેટા ફરીથી. મારું નામ કે તમારું નામ? રોયા, તારું નામ? મારું નામ હા. ગુંજ ઠક્કર. અરે મૂર્ખ માણસ, ગુંજ ઠક્કર. ગુંજ ઠક્કર. હવે એ જ રીતના મારું હા બોલ. રમાકાંત પાંડે. 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 મારે આજે તમને અહીંયા બોલાવવાનો હેતુ શું છે ને એ હું તમને જણાવવા માંગુ છું. એક મિનિટ, બીજું કઈ કશુંક છે નહીં? ઠંડી બહુ છે બેટા. કશુંક તારી ઓફિસે આવ્યા છે તો પીવડાવ્યા? અંકલ, આપણે ગુજરાતમાં છે, આ બધું ના હોય અહીંયા. બેટા, મને ના શીખવાડ. આ તમે હજી ઉગીને ઊભા થયા છો. આ મારે ડોહો 92 વર્ષ. 92 વર્ષે તો જોઈ કે ના જોઈ. એટલે મારે એ જ જાણવું છે આજે અંકલ. તું એ કે બધું છોડ, પીવડાવસ કે તું ઇન્ટરવ્યુ આપો. આપણે એની વાત કરીએ અંકલ. પહેલા અમે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ જાણવા માંગીએ છીએ. તમે 92 યર્સના છો, 92 યર્સ સુધી તમે પહોંચ્યા છો ને હજુ બી તમે આમ હેલ્ધી જ દેખાવ છો. તો આ વૃદ્ધાવસ્થામાં તમે કઈ રીતે પોતાનું ધ્યાન રાખો છો? વૃદ્ધાવસ્થા પેલા તે, કારણ કે હું હજી તો અંદરથી જુવાન જ છું. વાહ, ધેટ્સ ધ સ્પિરિટ. મને લાગે છે અંકલ આ સ્પિરિટ નથી બેટા. શું કીધું તે? 25 વર્ષથી હું વૃદ્ધાવસ્થામાં છું. તું આ સાચી કરસ, પણ યાદ રાખજે, હજી બી હું ગોળી લઈને મજાક કરી શકું છું. એ તમે એ જ કહેવા માંગો છો જે મને લાગે છે? એ તું નહીં, આ જેટલા બી બેઠા એ બધાને સમજાઈ ગયું છે. ડફોડ માણસ. હવે દાદા, આવી રીતે તમારે ડફોડ કહેવાની જરૂરત નથી. મારે એ જાણવું છે. ડફોડ બોલ્યો, બાકી તો બીજું ઘણું બધું બોલવું હતું. આ તો કેમેરો છે ડોહો, બાકી તો મારે ઘણું કેવું હતું. આ પાણી કોફી પીશો? રોયાને કે મળતી હોય તો ઠીક છે. 2 કોફી લાવજો ને પ્લીઝ. હવે દાદા, મારે તમારી જોડે જેન્યુઇનલી ચર્ચા કરવી છે. મારે સમજવું છે. તમે મને પોતાનો પૌત્ર સમજો પૌત્ર. અને મને ખાલી એટલું જણાવો કે આજે તમારી હેલ્થનો રાજ શું છે? તમે જે હમણાં મને 2-3 વસ્તુઓ કીધી એ તમે આ લેવલે બી એ કઈ રીતે માણી શકો છો? તો બેટા, એક વસ્તુ સમજી લેજે, ઉંમર અને મજા આ 2 વસ્તુ જો માણતા રહીએ ને તો એ વધતી જ રહે. ઉંમર આમ વધે, મજા આમ વધે. ના ખબર પડી મને. એટલે તમને જોઈએ છે કે મજા કરતા રહીશું તો મજા આવતી રહેશે. કેટલા વર્ષનો હોય બેટા તું? હું 25. 25 વર્ષ. 25 વર્ષ લગ્ન થઈ ગયા બેટા? ના, બાકી છે હજુ. આજે લગ્ન કરીશ પછી 1-2 વર્ષ જશે. ગર્લફ્રેન્ડ છે બેટા તારે? અરે નથી દાદા, મારી ગર્લફ્રેન્ડ. ખા તારી માના. હે? ખા રોયા. નથી દાદા, મારી ગર્લફ્રેન્ડ. બેટા, આમાં ખાંડ છે કે નહીં? કેટલી નાખી છે? 4 ટીપી. ખાલી 4? નાખો બીજી. ઠીક છે, ચાલશે. અને બીજો કઈ બંદોબસ્ત થઈ શકતો હોય તો? અરે દાદા, નહીં થાય બંદોબસ્ત. તમે જાઓ, હું વાત કરું છું. ના, નહીં થાય બંદોબસ્ત. આપણે ક્યાં બેઠા છે, શું છે, એક વખત જુઓ તો ખરા દાદા. હવે મને એમ કહો, વાત થતી હતી છે કે નહીં? નથી દાદા, મારી કોઈ બી ગર્લફ્રેન્ડ. હા તારી માના. અરે નથી ગર્લફ્રેન્ડ, તમને કહું છું. સમ ખાતા. ચલો. પાક્કું? તારી આંખોમાં જ દેખાઈ જાય.
એક કામ કરો, માની લો મારી ગર્લફ્રેન્ડ છે, ચલો હવે આગળ વધો. બરાબર છે બેટા. હે? હા બેટા, એટલે આ ત્યાં ઠંડીની સિઝન ચાલી રહી છે તો કસરત કરવા માટે જનરલી આપણે કહેવાય ને કે આ ઉંમરે પછી કસરત સારી કહેવાય એમ. એટલે દાદા મારે એક વસ્તુ સમજવી છે, તમે ક્યારના જે હિન્ટ, એક આપણે ટોપિક પર આવી જઈએ. મારે સમજવું છે ઠંડીમાં હા બેટા. એવી કઈ વસ્તુઓ કરીશું જેનાથી આપણે હેલ્ધી રહી શકીએ. જો બેટા મારી વાત માનીશ ને તો છેલ્લા 60 વર્ષથી હું રોજે સવારે શિલાજીત લઉં છું. ઓકે. હા, તો એ શિલાજીતનો રાજ છે. ઠંડી અત્યારે લાગે છે કે મેં ધૂસો ઉડ્યો છે, એ તો તારી દાદીએ પરાણે ઓઢાડી દીધો. બાકી અત્યારે બી હું શોર્ટલેસ ફરી શકું છું. અને એ તમે આ શિલાજીતના લીધે? હા, શિલાજીતમાં એવી તાકાત છે કે અંદરની અને બહારની બધી ગરમી ઉડાડી નાખે. બીજું શું કરી શકે આજના જવાનો? આજના જવાનો કસરતની વાત તો કરે છે, પણ મહત્વનું છે કે કસરત કઈ કરે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો પછી અંકલ આ કસરત તમે કઈ કરો છો? જો બેટા તમે જે સમજો છો એ નહીં. જો કસરત તો બેટા કેવું છે કે તારી દાદી બહુ શોખીન છે હાલવાની, તો એ રોજે મારી જોડે ચાલવા આવે છે. 2 કલાક અમે ગાર્ડનમાં ચાલીએ અને 2 કલાક પાછા આવીએ ત્યારે એટલે 4 કલાક તારી દાદી હલાવે છે. જોયા, પગ દુખે છે મારા હવે તો. એ નથી સમજતી. જ્યારથી તારી દાદી મારી જીવનમાં આવી ત્યાંથી હલાય જ કરે છે બેટા. આ તને લાગે છે કે મારું આમ બોડી ફિટ છે તો બતાવો. તો એકવાર જુઓ, અત્યારે બધું બરોબર છે. હું જે હાલી બી શકું છું બધી રીતે. આમ જો તું. બહુ જ સારું દાદા. જો દાદા તમે વડીલ છો ને એટલે હું તમારું અપમાન નથી કરી રહ્યો, પણ મારે અને દર્શક વર્ષ થયા મારે. હવે 25 વર્ષનો છોકરો અમને સમજાઈને જાય કે અમારે શું કરવાનું. જુઓ દાદા, કોને પત્રકાર બનાવ્યો હતો? મારે અને દર્શકોને આજે એક જ વસ્તુ જાણવી છે કે આપણે કઈ રીતે ઠંડીમાં એવું કંઈ કરી શકીએ જેનાથી આપણી હેલ્થ લાંબા સમય સુધી સારી રહે. સરળ ગુજરાતીમાં હું તમને કહી રહ્યો છું, મને આનો તમે સીધો જવાબ આપી શકશો? સરળ ગુજરાતીમાં પહેલા તને કહી દીધું શું કરવાનું છે, શું ખાવાનું છે. રોજ શિલાજીત લેવી પડે બેટા. તમે ક્યારના ઊંધી વાતો કરી રહ્યા છો, બે મતલબ નીકળી એવી વાતો કરી રહ્યા છો. દાદા મારે જેન્યુઇનલી સમજવું છે કે કઈ રીતે આજે આપણે પોતાની હેલ્થનું ધ્યાન રાખી શકીએ તો 92 વર્ષના થઈએ. 92 વર્ષની વાત છે તો વચમાં આવ્યો 2 રમ પીવા પડે બેટા દિવસમાં, તો બાજુમાં જ રહેવાય. છે અહીંયા વ્યવસ્થા? ઠંડી છે આજે. હું તમને એક બહુ ચોખ્ખી વસ્તુ કહેવા માંગુ છું કે આજે તમને મળીને મને તો ખબર પડી કે બધાની સલાહ ના લેવાય ભાઈ આપણાથી. મારી સલાહ માની લે. તારી દાદીએ મારી સલાહ માની એટલે તો અત્યારે પાડા જેવી છે ને હું પાડા જેવો છું. મને એમ કે કેવું ચાલે તારી લગ્ન જીવન, કેવું ચાલે સંતાનનું? દાદા મારું લગ્ન નથી થયું, તમને કેટલી વાર કહું. ગર્લફ્રેન્ડ તો છે ને, નંબર આપતો ચાલે. શું કરશો મારી ગર્લફ્રેન્ડ વિશે જાણીને? કસરતની વાત કરી હતી ને, અંદરની કસરત. હવે તો તને સમજાઈ ગયું હશે. બે આ દાદા અશ્લીલ છે, મારાથી આ ઇન્ટરવ્યુ નહીં થાય. જેને કરવું હોય ને કરી લો. આ 92 વર્ષની વાત આ દાદાની માની લેજો. જો તમારે મજાક કરવી હોય તો. બાકી આવા તો શો વાળા તો આવતા ને જતા રહે છે. બાકી મને તો બધું આવડે છે, પણ તમે મારી વાત માનશો કે નહીં એ જરાક મને આ વિડીયોના શું કહેવાય પેલું છોકરા કોમેન્ટ સેક્શનમાં જણાવો. હા, એ ભાઈ જે બોલે છે કેમેરાવાળા, એ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. ઠીક છે ને? બાકી મજા કરો યાર જીવનની, એ જ મજા છે. તમારા લગ્ન થઈ ગયા?